આખા ચરોતરમાં આટલું મોટું એમ્બિયન્સ ભજીયાનું પહેલી વાર તમારા માટે લઈને આવી ગયો છું અને 15 થી પણ વધુ પ્રકારના ભજીયા ખવડાવ. આવો મારી જોડે નજીકમાં. બાપુ આપણે કયા કયા ભજીયા ખવડાવવાના છે આ વખતે એમ કહો? આપણે મેથીના છે, બટાકાવાળા છે, લસણિયા છે, વાટી દાળ, રતાળુ પૂરી, મિક્સ ભજી આપણે ટોટલી લસણિયા આવી જશે, પછી ભરેલ મરચાં આવી જશે, પછી કુંભણિયા, મરચા પટ્ટી, મરચા રીંગ, ચિપ્સ છે, ગાંઠિયા છે, અને બધી આપણે વસ્તુ શુદ્ધ સિંગ તેલમાં બને છે. અને આપણે જે જલેબી છે ને એ પ્યોર આપણે અમૂલ ઘીમાં બને છે. ઓહો, જોરદાર. તમારા માટે જો ટામેટાની ચિપ્સ લઈને આવ્યા છે, ટામેટાના ભજીયા. ચરોતરમાં પહેલી વાર ટામેટાના ભજીયા તમારા માટે લઈને આવી ગયો છું. અસલ સૌરાષ્ટ્રનો ટેસ્ટ મળી જવાનો છે. બરાબર ને સાહેબ? બરોબર બજરંગ. અને ખાવું હોય તો કેટલા વાગે આવવું પડે એમ કહો? ખાવું હોય તો 24 કલાક તમારે 24 કલાક ચાલુ? 24 કલાક આવવું પડશે ભાઈ. જનતાની એક્ઝેક્ટ બાજુમાં વજન કાંટો છે ને ટ્રકનો, એની એક્ઝેક્ટ બાજુમાં જ આ લોકેશન આવી ગયું છે. જ્યારે પણ તમે કરમસદ બ્રિજ ઉતરો ને જનતા બાજુ, એટલે તમને આ લોકેશન જોવા મળશે. તમે જો ખાટલા ઉપર બેસીને દેશી મોજ કરવાની. સિંગટેલમાં દરેક વસ્તુ બનાવીને આપણને પીરસે છે. અને હા, એ વાત કહી દો, ઓરિજિનલ બજરંગના ભજીયા જો ખાવા હોય તો આ જગ્યા ઉપર આવવું પડે સાહેબ. બરાબર ને? બરોબર. જુનાગઢના ફેમસ બજરંગ ભજીયા અને ગાંઠિયા હવે આપણા આણંદ વિદ્યાનગરના લોકોને ટેસ્ટ આપવા માટે આવી ગયા છે. એ પણ જનતા ચોકડીની બાજુમાં દરેક વસ્તુ તમને લાઈવ મળવાની છે. અને એકદમ નાયલોન ગાંઠિયા, ભાઈ એમના બહુ વખણાય, એકદમ રૂ જેવા ગાંઠિયા તમને આ જગ્યા ઉપર મળવાના છે. બાકી 15 થી પણ વધુ વેરાયટી ભજીયાની અંદર આ જગ્યા ઉપર મળી જવાની છે. અને અમૂલ ઘીની અંદર ડૂબાડેલી એમની જે જલેબી છે એની મજા કંઈક અલગ જ છે. બાકી થેપલા પણ તમને ગરમ મળી જવાના છે. તો વહેલા તે પહેલા તો તમારા દરેક મિત્ર શેર કરો. ભજીયાની અંદર પણ અલગ અલગ વેરાયટી તો મળશે. દરેક વસ્તુ ગરમ તમને બનાવી આપવામાં આવશે. ઓર્ડર આપ્યા પછી તો વહેલા તે પહેલા થોડા પહોંચી જ જજો લ્યા. એકદમ પ્રીમિયમ ક્વોલિટી ને પ્યોર ઓરિજિનલ કાઠિયાવાડ ટેસ્ટ છે. એક વખત તમે ખાવા આવશો તો સિરિયસલી આણંદના બધા ટેસ્ટ ભૂલી જશો. એક વખત લાઈવ ટેસ્ટ કરવા પધારો. લસણિયા બટાકા, કુંભણિયા, પછી પટ્ટી મરચા, પછી ટામેટા પૂરી, આલુ રતાળા પૂરી. શું વાત કરો છો ભાઈ? સિવાય થેપલા તો એકદમ નંબર 1. અને એમની ચટણી કેવી લાગે તમને? લસણની ચટણી તો બહુ મસ્ત. અને દરેક ટેસ્ટ એકદમ ઘર જેવો છે. જે આપણે ઘરે બનાવીને જે થેપલાને ખાઈએ ને એ ફિલિંગ આવે.